સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે। મૌલાના સલમાન અઝહરી મિયાને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મોડાસા કોર્ટમાં રજૂ કરાયા। 17/2/2024 સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। ગત 24 તારીખે મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં યુટ્યુબ વિડીયો લઈને પોલીસ એક્શન મોડમાં આવી હતી। આ અંતર્ગત આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામાં આવી હતી। ફરિયાદ નોંધાઈ હતી ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ કચ્છના બચાવ પોલીસ સ્ટેશનમાંથી મૌલાના અઝહરી સાહેબને મોડાસા ખાતે લાવ્યા હતા। પ્રથમ મૌલાના સલમાન અઝહરી સાહેબને એસપી કચેરી ખાતે લઈ જવાયા હતા। नामदार कोर्टे हमारी दलीलों पर ध्यान में लई मौलाना अजहरी साहब मुफ्ती साहब ने 17/2/2024 સુધી એટલે 4 દિવસ પૂરાના રિમાન્ડ આપવામાં આવેલા છે અને એમને ફરીથી તપાસ કરનાર અમલદારને કસ્ટડી સોંપેલી છે। હવે કસ્ટડીમાંથી રિમાન્ડ પૂરા થયા બાદ આગળની કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી જે કરવામાં આવશે તે અમે કરીશું। એમને જે કોઈ કાયદાકીય મદદ કરવી પડશે તે અમે પૂરતી મદદ કરીશું। એમને અમારા તરફથી પૂરતા પ્રયત્નો છે કે જે રીતે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અમે કરીશું। આપણે બચાવ પક્ષે જે એટ્રોસિટી જે દાખલ કરી છે એ માટે જો જ્યાં સુધી આ કેસને એટ્રોસિટીનું લાગતું વળગતું જોઈએ તો એટ્રોસિટીના એવા કોઈ પરફેક્ટ શબ્દો રજૂ કરવામાં આવેલા નથી, પરંતુ યુટ્યુબ ઉપરથી એક શબ્દોની લઈને આ રીતે એફઆઈઆર ફાળવામાં આવેલી છે। ફક્ત એક દલિત શબ્દના ઉપર આ રીતે એમને એફઆઈઆરમાં વજન આપવામાં આવેલું છે, પરંતુ હકીકતમાં આ મૌલાનાએ જે સ્પીચ આપી છે તે 2006માં રણવીર સચ્ચર રિટાયર ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો, જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત SC ST એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મૌલાના સાહેબને કરેલો મુફ્તી સાહેબે। એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે। એમાં SC ST કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ હવે પોલીસે જ્યારે એફઆઈઆર ફાડી છે એટલે હવે એનો કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવી પડે એ હવે કરીશું। ઓકે।